મિત્રો, બિઝનેસની એવી વ્યાખ્યા જે તમને કોઈ ડિક્શનરીમાં જોવા નહીં મળે એ મેં મારા જાત અનુભવથી શીખેલી છે. હું તમારી સાથે રજૂ કરું છું. બિઝનેસ એ 4 શબ્દથી બને છે: બી, ઝ, ને અને સ. જેમાં બી બતાવે છે કે બીજ. બીજ એટલે કે તમે કોઈ પણ ધંધો કરો છો તો સૌથી પહેલા એનું બીજ આરોપણ કરવાનું છે. તમારે એ ધંધા વિશે જાણવાનું છે, શીખવાનું છે. એની માટે સૌથી પહેલા તમારે બીજાની લીટી ભૂસવાની નહીં, પણ પોતાની લીટી લાંબી કરવાની માનસિકતા બનાવવી જોઈએ. અને બીજો શબ્દ છે ઝ. ઝ એટલે ઝડપ. ઝડપ એટલે કોઈ પણ ટેકનોલોજી તમારા બિઝનેસમાં આવે છે, કોઈ પણ નવી ક્વોલિટી, કોઈ પણ ડિઝાઇન કે કોઈ પણ વસ્તુ તમારા બિઝનેસને લગતી આવે છે, તો સૌથી પહેલા તમારા ધંધામાં એને એપ્લાય કરો. તમે એ નહીં વિચારો, બીજાની ઝંઝટ મૂકી દો. તમે પોતાનું વિચારો કે પોતાના ધંધામાં કઈ રીતે હું એને એપ્લાય કરી શકું. તમારો કોમ્પિટિટર કરે છે કે નથી કરતો એ તમે નહીં વિચારો. અને ત્રીજો શબ્દ છે ને. ને એટલે નેતૃત્વ. નેતૃત્વ એટલે સૌથી પહેલા તમે તમારા ધંધાના તમે આગેવાન બનો. તમારા ધંધાને આગેવાની તમે પોતે લો અને તમારા જે સ્ટાફ છે, તમારા એમ્પ્લોયી છે, એને તમે સાથે રાખીને તમે ધંધામાં આગળ વધો. અને છેલ્લો શબ્દ છે સમર્પણ. સમર્પણ એટલે કે તમે તમારા ધંધામાં તમારું 100% લગાવી દો. આ 4 વસ્તુ તમે તમારા ધંધામાં એપ્લાય કરશો તો તમે બિઝનેસમાં 100% સક્સેસ જશો.